સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા ગત શનિવારની મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં એક ખાણીપીણીની દુકાનદાર સાથે એના કારીગર સાથે એના નાના ભાઈ સાથે જે અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખૂબ સખત શબ્દોમાં એને વખોડીએ છે અને એ જે વિડીયો સીસીટીવીનો વિડીયો વાયરલ થયો સોશિયલ મીડિયામાં સમગ્ર શહેરમાં કે જેમાં પોલીસની બર્બરતા દેખાય છે અને આ પોલીસ કર્મી એક જલ્લાદ તરીકે કામગીરી કરતો હોય એ રીતે એને જે દુકાનદારને એના શ્રમિક કારીગરને એના શ્રમિક ભાઈને માં સમાન ગાળો બોલી શબ્દો બોલી અશોભનીય શબ્દો બોલ્યા તમાચાઓ માર્યા એના માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આજરોજ મેં લેખિત રજૂઆત કરી છે કે આવા પોલીસ કર્મીને તાત્કાલિક અસરથી એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. આવા અમાનવીય અત્યાચાર કરનાર પોલીસ કર્મીથી સરકારની છબી ખરડાય છે, પોલીસ તંત્રની છબી ખરડાય છે. આટલા માટે આજરોજ લેખિતમાં રજૂઆત કરી છે. અપેક્ષા રાખીએ કે પોલીસ તંત્ર આવા જલ્લાદ પોલીસ કર્મીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરે અને જે પોલીસની છાપ ખરાબ થઈ રહી છે એને ખરાબ થતા બચાવે.